શિવાંગી પટેલ. અમે ઉત્તરાયણ કરવા અત્યારના એમાં એવું છે કે બધા સિટીમાં જઈને આણંદમાં અલગ અલગ વિસ્તારમાં રહે છે, પણ ઉત્તરાયણ કરવાની મજા તો ઊંડી શેરીમાં જ આવે છે. તો ગામમાં દરેક જણ ઉત્તરાયણ કરવા બને ત્યાં સુધી તો સિટીમાંથી બહાર નીકળી અને ગામમાં આવતા હોય છે. સો મજા તો ઉત્તરાયણની અહીંયા જ આવે છે. થેન્ક યુ. મયંક શુક્લા. મયંકભાઈ, વિદેશથી આપ વિશેષ ઉત્તરાયણ કરવા આવ્યા છે, શું કહેશો? બસ હું 30 વર્ષથી વધારે અમેરિકામાં રહું છું, પણ ઉત્તરાયણ માટે મને અહીં દર ઉત્તરાયણ હું અમેરિકાથી અહીં ઉત્તરાયણ કરવા આવું છું. અહીંના ધાબા અને લોકોને મળવાનું અને ઉત્તરાયણ કરવાની બહુ મજા આવે છે. દીપન પટેલ. દીપનભાઈ, અહીંયા જે ઉત્તરાયણની મજા માણી રહ્યા છો, શું કહેશો? અમે દર વર્ષે લગભગ છેલ્લા 30-40 વર્ષથી આ આગાસીમાં વેરાઈ માતાએ ઉત્તરાયણની મજા માણીએ છીએ. ઊંધી જલેબીની મજા માણીએ છીએ અને દર વર્ષે અમને ખૂબ જ મજા આવે છે અહીંયા આગળ ઇન્ડિયામાં. અમારા મિત્રો બી અહીંયાથી અમેરિકાથી બધા અહીંયા આગળ મારી જોડે સાથે એનો ઉમંગ માણવામાં આવે છે અને અમને ખરેખર આનંદ આવે છે. અમે 40-50 સભ્યો અહીંયા આગળ અગાસીમાં ભેગા થઈએ છીએ અને એ રીતનું આનંદ લઈએ છીએ અને ખરેખર અમે આ દિવસની રાહ જોતા આવીએ છીએ. ઉત્તરાયણમાં ખરેખર આ દિવસની રાહ જોતા આવીએ છીએ કે ઉત્તરાયણ ક્યારે આવશે એમ. અને 2 દિવસ અમે એટલો આનંદ લઈએ છીએ કે અમારા પરિવારજનો બી ખુશ થઈ જાય છે. અગાસીમાં એક સાથે અમે રહી શકીએ છીએ. બાકી આખો દિવસ તમે કામ જ હોય છે, પણ આ દિવસે અમે બધા ભેગા મળીને કોઈ દિવસ કોઈ કામ જ નહીં કરવાનું. આ રીતે અમે સાથે મળીને એન્જોય કરીએ છીએ અને દરેક આનંદવાસીઓને આ ઉત્તરાયણની શુભેચ્છા ખાસ અને મેં લોકોને શુભેચ્છા પાઠવું છું કે બે લોકો બી આનંદ કરે, એન્જોય કરે અને પોતાનું સ્વાસ્થ્ય સાચવે અને કોઈ પડી ના જાય, પરિવારનું એ આયોજન એ કરે. બરાબર. મારું નામ ધર્મેશ છે. યુએસએથી વિશેષ રીતે ઉત્તરાયણ મનાવવા અહીંયા આવ્યા છો, શું કહેશો? હા, હું સ્પેશિયલ 5 વર્ષથી અહીંયા જ આવું છું ઉત્તરાયણ મનાવવા. અમેરિકામાં ઉત્તરાયણ થાય છે, પણ ભારત દેશમાં ને એમાંય ખાસ કરીને આણંદ અને ગુજરાતમાં જે ઉત્તરાયણ થાય છે અને એ લાભ જે અમને મળે છે એવો અમેરિકામાં નથી મળતો. મેં દર વર્ષે અમે સહપરિવાર અહીંયા આણંદમાં જ ઉત્તરાયણ કરવા આવીએ છીએ ભારત દેશમાં. મારું નામ રાહી પટેલ. વિશેષ રૂપે અહીંયા ઉત્તરાયણ મનાવવા યુએસએથી આવ્યા છો, શું કહેશો? કેવી મજા આવી? હું છેલ્લા 5 વર્ષથી યુએસમાં રહું છું, પણ એવરી યર ઉત્તરાયણના ટાઈમે સ્પેશિયલી ઉત્તરાયણ કરવા મારી કોલેજને સ્કૂલ મિસ કરીને આવું છું અહીંયા આગળ, કેમ કે અહીંની ઉત્તરાયણ ફેમસ છે, સ્પેશિયલી આપણા આણંદની. અને વેરે માતામાં સ્પેશિયલી એન્જોય કરવા વધારે મળે, બધું ખાવા મળે, શેરડીને ચીકીને બધું. સો સ્પેશિયલી અમે અને મારું ફેમિલી સાથે અહીંયા આગળ ઉત્તરાયણ કરવા આવીએ અને ત્યાં બી ઉત્તરાયણ થાય છે, પણ અહીં જેવી તો કહીએ ના થાય એમ, લાઈક આપણા ઇન્ડિયા જેવી ને મળે જેવી. કેવી મજા માણી? લાઈક ડીજે વાગે ને પતંગો ચગાવવાની મજા આવે, ડાન્સ થાય, બધા મળે, બધું ખાવા મળે, દારૂખાનું ફૂટે, જે બધું ત્યાં ના થાય. ત્યાં આગળ પતંગ ચગે પણ અહીં જેવી ના મજા આવે.